આજે આપણે આ વિડીયોમાં જોઈશું બાયોડીઝલ શું છે, તેનાથી શું બને છે. તો આ વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું, તો વિડીયો પૂરો જોજો. અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. બાયોડીઝલ શું છે ને તે શેમાંથી બને છે? તો છે એ વાહનો માટેના મુખ્ય બળતણ છે. જો કે બંનેના એન્જિનમાં થોડો ફરક હોય છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલના એન્જિનમાં તફાવત હોય છે, થોડો ફરક હોય છે. પણ ડીઝલ પણ ક્રૂડ ઓઇલમાંથી બનાવવામાં આવે છે, જેમ કે પેટ્રોલ પણ એમાંથી બનાવવામાં આવે છે. ડીઝલ વડે ચાલતા એન્જિનની શોધ રુડોલ્ફ ડીઝલ નામના વૈજ્ઞાનિકે કરેલી. ડીઝલનો હેતુ વનસ્પતિ તેલ વડે ચાલતા એન્જિન બનાવવાનો હતો. તેણે સિંગતેલ વડે ચાલતું એન્જિન બનાવેલું છે ને ગજબની વાત. શરૂઆતમાં સિંગતેલ વડે એન્જિન ચાલતું, પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી. એન્જિનમાં ડીઝલનો વપરાશ શરૂ થયો. ડીઝલમાં અશુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. પેટ્રોલ અને ડીઝલ બળે ત્યારે પ્રદૂષિત વાયુઓ પેદા થાય છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે. એટલે વૈજ્ઞાનિકોએ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા બળતણની શોધ કરે છે. વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે. તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા સમયમાં ડીઝલ સાથે તે મેળવવાથી, એટલે કે થોડું કંઈ પ્રમાણમાં તમે ડીઝલ સાથે ભેળવો તો તેનાથી પ્રદૂષણ ઓછું થાય. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયોડીઝલમાં વધુ પ્રમાણમાં ડીઝલ હોય છે. ડીઝલનું પ્રમાણ વધુ હોય. વનસ્પતિ તેલનું પ્રમાણ 15થી 20% જ હોય, પરંતુ પ્રદૂષણ ઓછું કરવા માટેનો સારો વિકલ્પ ગણાય છે. એટલે તમને સમજાયું મિત્રો, આમાં જે કંઈ સૂર્યમુખી, સોયાબીન અને કપાસિયાના તેલ હોય તેને ડીઝલ જોડે મિક્સ કરીને યુઝ કરવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો, અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જો તમને ગમ્યો હોય તો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.